નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી। અબડાસા તાલુકામાં અત્યારે અતિ ગરમીના કારણે લોકો ઘરથી બહાર જવાનું ટાળે છે, ત્યારે BGVCLના કર્મચારીઓ પોતાની નોકરી દરમિયાન માનવ ધર્મ નિભાવે બપોરના 2 વાગે જમ્યા વગર લાઇટના થાંભલા ઉપર ચડીને જ્યાં ફોલ્ટ થતો હોય એ ફોલ્ટ કાઢીને લોકો સુધી વીજળી કેવી રીતે જલ્દી પહોંચે તેવા પ્રયત્નો કરી રહ્યા છે। અમુક કર્મચારીઓને બપોરે ભોજન કરવાનો પણ ટાઈમ મળતો નથી, કારણ કે લાઇટ ઉપર પાણીના પ્રશ્નો પણ હલ થઈ શકે છે। અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં સરકારી કચેરીઓ આવેલી છે। જો લાઇટ ન હોય તો લોકોને લાંબી કતારો લગાવવી પડે છે, પણ વિસ્તારમાં એવા કર્મચારીઓ છે રાત દિવસ જોયા વગર છે પોતાની ડ્યુટી નિભાવે છે તેવી પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। હાલમાં સ્ટાફની ઘટ જોવા મળી રહી છે, તો વધારે સ્ટાફ હોય તો હજુ પણ સુવિધાઓ વધારે પડતી મળી શકે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ, કચ્છ।